નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે અને દરેક લોકોએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો। કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં કહાની વિશે તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। અરે ઓ અભણ સ્ત્રી, ક્યાં મરી ગઈ? ક્યારનો હું અવાજ લગાવી રહ્યો છું અને તને સંભળાતું નથી કે શું જીવતી છો કે મરી ગઈ? રાહુલ પોતાની પત્ની કાવ્યા પર ગુસ્સામાં ભડકીને જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો। ત્યારે કાવ્યા વાસણ સાફ કરતી હતી। તેણે તેના પતિનો ઘમંડથી ભરેલો અવાજ સાંભળીને પોતાના હાથ ધોઈને સાડીના પલ્લુથી સાફ કરીને દોડીને તેની પાસે આવી અને ભયભીત થઈને બોલી કે શું થયું? કઈ જોતું છે તમારે? મારે રૂમાલ ક્યાં છે? મેં વિચાર્યું હતું કે ભણેલી ગણેલી સ્ત્રી મારા ઘરમાં આવશે તો મારું ઘર સાચવી લેશે અને મારી સેવા કરશે, પરિવારના બધા માણસોને ખુશ રાખશે, પરંતુ તારી હરકતો તો એક અભણ સ્ત્રી જેવી જ છે અને આ મહારાણીના તો નખરા જ પૂરા નથી થતા। સવારથી તૈયાર થવા માટે ટાઈમ નથી મળતો, તો જોતા તો એવું લાગે છે કે કોઈના લગ્નમાં જઈ રહ્યો હોય। રાહુલની આવી વાત સાંભળીને દિવ્યાએ સાંભળીને તો તે એવું લાગ્યું કે તેના શરીરમાં આગ લાગી ગઈ છે, પરંતુ સવારમાં તેની પાસે લડવું એને ગમ્યું નહીં, એટલે એણે એનો રૂમાલ, ઘડિયાળ અને પર્સ આ બધું ટેબલ પર મૂકીને લઈ બોલ્યા વગર જ ત્યાંથી જતી રહી। ત્યારે એક જોરથી અવાજ આવ્યો, ઓય અભણ સ્ત્રી, નાસ્તો તૈયાર છે કે એ પણ હોટલેથી મંગાવવો પડશે? તું એવી ઘમંડીથી જાય છે કે એવું લાગે છે કે કોઈ રાજા મહારાજાની છોકરી હોય, એ જે ખબર નહીં કે પોતાની સાથે કેટલા નોકર ચાકર લઈને આવી હોય કે દહેજ લઈને આવી હોય એવું દેખાડી રહી છે। ત્યારે દિવ્યા પણ કંઈ ન બોલી અને આંખમાં આંસુ લઈને ગરમા ગરમ આલુ પરોઠા અને ગળ્યું દહીં લઈને આવી। જ્યારે રાહુલે તે પરોઠાનો એક બટકો ખાધું અને આખી થાળી દહીં સાથે દિવાલ પર પછાડી દીધી, જેના કારણે દહીં આખા રૂમમાં ફેલાઈ ગયું અને તેના પર ગુસ્સે થઈને બોલ્યો, અરે અભણ, પરાઠામાં આખી મરચીની થેલી નાખી દીધી છે કે શું, જેને કારણે હું ખાઈ જ ન શકું અને જ્યારે હું ઓફિસે જતો રહું ત્યારે તું ઠૂસીને ખાઈ શકે? ત્યારે બિચારી દિવ્યાના મોઢામાંથી એક પણ શબ્દ પણ ન નીકળ્યો। પછી તે થોડા ટાઈમ પછી દહીં સાફ કરતી બોલી કે ઠીક છે, તો હું તમારા માટે સાદું પરોઠું લઈને આવું કે રોટલી જ લઈને આવું? એટલું ત્યારે રાહુલ ફરીવાર તેના પર ગુસ્સે થઈને બોલ્યો કે મારે હવે કંઈ પણ નથી જોતું, હવે હું સાંજે આ ઘરે પણ નહીં આવું। ત્યારે દિવ્યા ડરીને ફરીવાર બોલી કે રાહુલ, તમે આ કેવી વાતો કરો છો? તમે જો આમ જ ભૂખ્યા પેટે ઘરની જતા રહેશો તો મારા ગળામાંથી કોળીઓ પણ કેવી રીતે ઉતરશે? ત્યારે રાહુલે ગુસ્સે થઈને કહ્યું કે ના ખાવું હોય તો ના ખા અને મરી જા ક્યાંય જઈને। એટલું કહીને એના ગાલ ઉપર એક એવી ઝાપટ મારી કે દિવ્યા ત્યાં ને ત્યાં જ પડી ગઈ। ત્યાર પછી તેણે દિવ્યાને જોયા વગર જ દરવાજો ઝડપથી ખોલ્યો અને વાવાઝોડાની જેમ પોતાના રૂમમાંથી નીકળ્યો અને પોતાની ગાડી ચાલુ કરીને એટલો ઝડપથી નીકળી ગયો કે જેમ કે
કોઈ વાવાઝોડું જતું હોય ત્યારે તેમની આ હરકત ઘરના બધા જ લોકો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈની એટલી તાકાત નહોતી કે કોઈ એને આવું કરવાથી રોકી શકે કે સમજાવી શકે. દિવ્યાને તો પોતાના પતિ દ્વારા અપમાનિત થવાની ટેવ પડી ગઈ હતી, પરંતુ દિવ્યાની જેઠાણી કોમલને રાહુલનું આ રીતે ગુસ્સે થવું અને દિવ્યાને અપમાનિત કરવું જરા પણ પસંદ નહોતું આવતું. એણે રાહુલ સામે જેટલી વાર બોલવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે એના પતિ રોનકે એને બોલવાની ના પાડી અને કહ્યું કે સમય આવશે ત્યારે એ પોતે એની સાથે વાત કરશે. એટલા માટે ત્યારે કોમલ પોતાના મનને મનાવીને ચૂપ થઈને એણે કેટલી વાર એની સાસુમાં વિમળાજી સાથે પણ રાહુલની આવી હરકતો વિશે વાત કરી અને વિનંતી કરી કે સમય મળતા જ જ્યારે એનું મૂડ સારું હોય ત્યારે પ્રેમથી એને સમજાવજો. પરંતુ ત્યારે એના સાસુમાને પણ જોઈને એવું લાગતું હતું કે કોણે રાહુલને એના દ્વારા તિરસ્કાર કરવા એને જન્મ આપ્યો હોય. એને પણ એક શબ્દ પણ કહેવાની હિંમત નહોતી. એટલા માટે એ જાજો ટાઈમ ચૂપ જ રહેતી હતી. ન જાણે સાસુમાને શું ઈજા થઈ હતી કે એના પુત્રને નહોતા સમજાવી શકતા. રાહુલે જ્યારે ઘરમાં એટલું મોટું તાંડવ કર્યું ત્યારે ત્યાં એના મોટા ભાઈએ પણ એને કંઈ ના કહ્યું અને એની મમ્મીએ પણ કંઈ ન કહ્યું. ત્યારે કોમલે એનું મૌન તોડ્યું અને બોલી કે એક દિવસ તમારે આ ભાઈને સીધી સાદી છોકરીને જાનથી મારી નાખશે, કાં તો હંમેશને માટે આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. ત્યારે જ તમારી બધાની બુદ્ધિ ઠેકાણે આવશે. આટલો અન્યાય કેવી રીતે સહન કરી શકે? અને જોઈ શકાય છે ત્યારે કોમલનો અવાજ આ ઘરમાં ગુસ્સાથી કાંપી રહ્યો હતો. ઉપર બિચારી રડી રહી હતી. ત્યારે કોમલને એવું લાગ્યું હતું કે એ દિવ્યાના રૂમમાં જોઈને એને ગળે મળીને એના આંસુ લૂછી લે અને તેને આશ્વાસન આપે છે, પરંતુ તે સ્વાભિમાની છોકરીના આત્મવિશ્વાસને તે દુઃખ ના થાય એટલે તે દિવ્યા પાસે ના ગઈ અને દિવ્યાને દિવસે આખો દિવસ પોતાની રૂમમાં બેસીને રડતી રહી. પરંતુ એવું કોઈ કામ નહોતું જે એણે ના કર્યું હોય. ઘરના બધા કામોને કરતી રહી, પરંતુ તે સ્વાભિમાની છોકરીએ આખો દિવસ ખાવાનું ન ખાધું. જો કોઈ એના પતિને કંઈ પણ ઊંધું સીધું કહી દેતું તો તે વફાદાર સ્ત્રી એના ઉપર ગુસ્સે થઈ જતી ને પોતાના પતિ માટે તે પોતે કોઈ ના બોલતી અને બીજા કોઈને પણ ના બોલવા દેતી. જો તેની સામે કોઈ રાહુલને કંઈ ખરું ખોટું કહી દેતું તો તે આગળ જઈને કહેતી કે જેવો પણ છે મારો પતિ છે, હું એના વિરુદ્ધ એક શબ્દ પણ સહન નહીં કરું. એટલા માટે કોમલે પણ પોતાના ધીર અને દેરાણી વચ્ચે બોલવાનું પણ છોડી દીધું હતું. પરંતુ એ જાણતી હતી કે દિવ્યા એટલા માટે આવું કરે છે કેમ કે લોકોને વાતને વધારવાની તક ન મળે અને એને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તે પોતાના પ્રેમના વિશ્વાસ પર પોતાના પતિનો પ્રેમ મેળવીને રહેશે. પરંતુ જરૂરી નથી કે માણસ જેવું વિચારે એવું જ થઈ જાય. ત્યારે કોમલે દિવ્યાની સાથે મળીને ઘણી ઘરના બધા કામો કર્યા અને ખાવાનું ખાધું અને પોતાની સાસુમાં વિમળાજીને પણ ખાવાનું આપ્યું. પરંતુ દિવ્યાએ ના ખાધું અને પોતાની રૂમમાં આરામ કરવા માટે જતી રહી. ત્યારે કોમલ મનમાં જ વિચારવા લાગી કે જ્યારથી એ લગ્ન કરીને આવી છે ત્યારથી એણે રાહુલને ક્યારેય ખુશ અને હસતા નથી જોયો. જ્યારે એનું જ ઊંધું એનો મોટો ભાઈ કેટલો શાંત, આસાન અને ગંભીર સ્વભાવનો છે. એના કારણે તે તરત જ પોતાના પર દિલમાં જગ્યા બનાવી લે છે. એક કામ પણ જો રાહુલની ઈચ્છા વિરુદ્ધ થઈ જાય તો તે એવી રીતે ગુસ્સો કરે છે કે જાણે કોઈ તુફાન આવવાનું હોય અને રોનક
કોઈ કામ ખરાબ પણ થઈ ગયું હોય, કોઈ વાંધો નહીં, આગલી વખતે ધ્યાનથી કરજો, આવું પ્રેમથી કહીને એ કામને સારી રીતે કરાવવાની સલાહ આપે છે. અને તેના નાના ભાઈ રાહુલને હજુ નાના છોકરાની જેમ પૂછીને શાંત કરવાની કોશિશ કરે છે. પરંતુ જો રાહુલે એકવાર વિચારી લીધું કે તે કોઈનું અપમાન કરશે તો પછી ભલે એની માં જ કેમ ન હોય, એને પણ સરળતાથી નથી મૂકતો. એનાથી ડરીને સાસુમાં પણ પોતાની રૂમમાં જ સંતાઈ જાય છે. અને મોટો ભાઈ પણ પોતાના માથે હાથ રાખીને બેસી રહે છે. અને કોમલ તો ખુદ જ બીજાના ઘરેથી આવી છે તો પોતાની સામે એને કંઈ બોલવા નથી દેતો. એક દિવસ કોમલે પોતાના પતિ રોનકની સાથે રાહુલ માટે ઝઘડો કર્યો અને કહ્યું કે તમે મોટો ભાઈ છે એટલા માટે તમે રાહુલને કંઈ પણ કેમ નથી કહેતા. તેવી જ રીતે મારી સાસુમાં પણ તમારા બંનેની માં છે. બાળકો જો ભૂલ કરે તો મા બાપનો અધિકાર હોય છે એને ખીજાય અને સમજાવવાનો, જો ના સમજે તો ઝાપટ પણ લગાવી દેવી જોઈએ. પરંતુ નહીં, તમે લોકોએ તો રાહુલને બાળપણથી જ બધી છૂટ આપી દીધી છે, જેનું પરિણામ આજ તે બિચારી માં બાપ વગરની છોકરી દિવ્યાને સહન કરવું પડે છે. ત્યારે જ રોનક ધીમેથી બોલ્યો, કોમલ, તું જે કંઈ પણ કહી રહી છો એ એકદમ સાચું કહી રહી છો, પરંતુ મારા ભાઈની જગ્યાએ જો તારો ભાઈ હોય તો શું તું આમ જ કહેત? ત્યારે કોમલ પોતાની આંગળી હલાવીને કહે છે કે તમે કહેવાની વાત કરો છો, હું તો તેની સાથે બધા સંબંધ તોડી નાખત. દિવ્યાએ જ સમયે પાણી લેવા રસોડામાં જઈ રહી હતી. જેના જેઠ અને જેઠાણી જોરથી વાતો કરી રહ્યા હતા એટલે થોડીવાર ત્યાં જ ઊભી રહી અને તેના જેઠાણીની વાત સાંભળીને તેને અંદર જ ઝાટકો લાગ્યો અને તે પાણી પીધા વગર જ પોતાના રૂમમાં જતી રહી. તરસથી એનું ગળું સુકાઈ ગયું હતું અને કોમલની વાતોએ એની તરસ વધારી દીધી હતી. એ પોતાના પતિ સાથે સંબંધ તોડવાની વાત સાંભળીને જ કાપી ગઈ હતી. પછી તે નીચે ઉતરી અને આવીને તે કોમલ કહી રહી છે, હા રોનક, આપણા પરિવારમાં એવા સંસ્કાર આપે છે કે તે પોતાના મોટાઓને અનાદર કરી જ નથી શકતા, જેવી રીતે રાહુલ ભાઈ સાસુમાનો કરે છે. સમજો તમે. આવું કહીને તે શાંત થઈ ગઈ અને કોમલની વાતની દિવ્યાનું દિલ અને મગજ બંને ઉપર ભાર આવી ગયો હતો અને કશું સમજાતું નહોતું કે કોમલ દીદી સાચી છે કે હું. પછી એણે બધો કેસ સમયસર છોડી દીધો અને સાંજે જ્યારે રાહુલ ઘરે આવ્યો ત્યારે તે થોડી શાંત લાગતો હતો. એણે દિવ્યા પાસે પાણી માંગ્યું. પાણી નોર્મલ હતું એટલે એણે ગ્લાસને દિવાલ પર એવી રીતે માર્યો કે દિવાલ સાથે ભટકાયા. પછી તે ગ્લાસ પાછો દિવ્યાના માથા પર વાગ્યો, જેનાથી દિવ્યાનું માથું ફૂટી ગયું અને લોહી નીકળવા લાગ્યું. એટલે દિવ્યા ત્યાં જ ધડાંગ કરતી બેસી ગઈ. એટલે કોમલ દોડીને દિવ્યા પાસે આવી અને પોતાની સાડીનો પલ્લુ ફાડવા લાગી. ત્યારે રાહુલે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને દિવ્યાના માથામાં બાંધી દીધો અને કોમલને કહ્યું કે તે એની પત્નીથી આખી રહે. પછી એણે તરત જ પોતાની ગાડીમાં દિવ્યાને બેસાડી અને દવાખાને લઈને જતો રહ્યો. ડોક્ટરે દિવ્યાના માથામાં 7 ટાંકા લગાવ્યા અને એ તરત જ એને ઘરે લઈને આવી ગયો. પણ એણે એકવાર પણ દિવ્યાની માફી માંગવાની હિંમત ન કરી. થોડાક દિવસો પછી દિવ્યાએ અને કોમલે ઘરેથી સફાઈ કરી અને ઘરેથી ઘણા બધા છાપા કાઢ્યા. ત્યારે બિમળાજીએ તેને ભંગારવાળાને આપી દીધા
સંયોગથી રાહુલને તે જ દિવસે કોઈ ખાસ તારીખનું છાપું જોતું હતું. ત્યારે રાહુલના પૂછવાથી વિમળાજીએ ડરીને કહ્યું કે તેણે આજે જ બધા પેપર ભંગારવાળાને આપી દીધા છે. પોતાની માના મોઢામાંથી આવું સાંભળીને જ રાહુલ નારાજ થઈ ગયો અને તેણે પોતાની માને ઊંધી ચીતી વાતો સંભળાવી. તો ત્યારે વિમળાજીને રાતે પોતાની રૂમમાંથી બહાર જ ન નીકળ્યા ત્યારે જ દિવ્યાએ આગળ આવીને કહ્યું કે મેં જ કહ્યું હતું સાસુમાને બધો ભંગાર વેચવા માટે. એ તો ના જ પાડતા હતા. એણે તો કહ્યું હતું કે એકવાર છોકરાઓને પૂછી લેશું કે કોઈ પેપર એમને જરૂરતના તો નથી ને. પરંતુ મેં જ કહી દીધું હતું કે બધા જ પેપરો તો જૂના થઈ ગયા છે, હવે આ કોઈ કામના નથી, આને વેચી નાખો. ત્યારે સાસુમાએ પેપર વેચવા માટે તૈયાર થયા હતા. બધી ભૂલ મારી જ હતી. દિવ્યાનું આવું કહેવાથી રાહુલે એના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહ્યું કે અભણ, અને તને કોણે હક આપ્યો કે મારા ઘરનો નિર્ણય કરવાનો? આ મારું ઘર છે અને અહીંયા એ જ થશે જે હું ઈચ્છું છું, સમજી? આવું કહીને એણે એની સાડી કાઢી અને રાતોરાત પોતાના મિત્રોના ઘરે જતો રહ્યો. ત્યારે દિવ્યા રડતી રડતી ફરીવાર પોતાની રૂમમાં જતી રહી અને પોતાના રૂમમાં જઈને તે ખૂબ જ આજીજી વાર રડતી રહી. પછી પોતાના છોકરા હિતને ગળે લગાડીને તેણે કઠોર નિર્ણય પોતાના મનમાં લીધા અને કંઈક વિચારવા લાગી અને ક્યારે ઊંઘ આવી ગઈ એને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે જ્યારે રાહુલ આવ્યો અને એણે દિવ્યાને કહ્યું કે આના માટે જલ્દીથી નાસ્તો બનાવી દે, પરંતુ આજે દિવ્યાના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. એણે ત્યારે રાહુલને કંઈ ના કીધું અને રસોડામાં જઈને નાસ્તો બનાવવાની જગ્યાએ ચા બનાવવા લાગી અને એણે પહેલા ચા રાહુલને આપી ન આપી અને પછી પોતાની સાસુમાં વિમળાજીને આપવા ગઈ, કેમ કે એને ખબર હતી કે પોતાની સાસુમાએ કાલે સાંજથી જ કંઈ ખાધું નથી. ત્યારે એણે પોતાના સાસુમાને કહ્યું કે લો ચા પી લ્યો એવો અવાજ લગાવ્યો. તો ત્યારે વિમળાજીએ કંઈ જવાબ ન આપ્યો. જ્યારે એ એની પાસે જઈને જોવે છે તો વિમળાજી પોતાની પથારીમાંથી હજુ સુધી ઉઠ્યા નહોતા. એટલે એણે એને હલાવીને જગાડ્યા, પણ ત્યારે વિમળાજીએ કોઈ પ્રતિસાદ ન આપ્યો. એટલે તે ડરી ગઈ અને જોરથી ચીસ પાડી. માજી દિવ્યાની જોરથી પાડેલી ચીસ રાહુલને સાંભળીને રાહુલ, કોમલ અને રોનક બધા જ વિમળાજીના રૂમમાં આવી ગયા અને આવીને જોયું તો વિમળાજી ના હાથ હલાવતી હતી કે ના પગ. ત્યારે રાહુલ અને રોનકે બંનેએ મોઢું કર્યા વગર વિમળાજીને જલ્દીથી કારમાં બેસાડ્યા અને એને સાંભળવા માટે કોમલને સાથે જવા માટે કહી દીધું અને દિવ્યાને ઘરમાં તેના છોકરા હિતુ અને કોમલનો છોકરો પિન્ટોને સાચવવા માટે ઘરે જ રહેવાનું કહ્યું. ત્યારે દિવ્યાએ જલ્દીથી ઘરના બધા કામો પતાવી નાખ્યા હતા. ત્યાં તો વિમળાજીને ઘરમાં પાછા લાવ્યા, કેમ કે વિમળાજીને ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધા હતા. હવે વિમળાજીનો મૃતદેહ ઘરમાં જ હતો અને રાહુલ દિવ્યા પર ચીસો પાડવા લાગ્યો હતો કે આ અભણ જીહિલ સ્ત્રીના કારણે જ મારી માનું મૃત્યુ થયું છે. મારી માની સાચી ગુનેગાર આજ છે. ત્યારે જ આજુબાજુના પાડોશીઓ તેમના ઘરે જમા થઈ ગયા હતા અને તેણે પણ તેને સમજાવ્યા કે જીવન અને મરણ બધું જ ભગવાનના હાથમાં છે. આપણે માણસો તો ખાલી એક માધ્યમ જ હોઈએ છીએ. જ્યારે રોનકે પણ એને સમજાવ્યો ત્યારે એ લોકોની શરમને કારણે થોડો શાંત થયો, પરંતુ કોમલ સમજી ગઈ હતી કે માજીને રાહુલનું ચીસ પાડવું, ઊંધી ચીતી વાતો કરવી, બૂમો પાડવી આ સહન ન થયું અને આઘાત લાગવાને કારણે એનું મૃત્યુ થઈ ગયું હતું.
ડોક્ટરના રિપોર્ટમાં પણ ગૂંગળામણ થવાને કારણે અને કોઈ વાતનો આઘાત લાગવાને કારણે મૃત્યુ થયું છે એવું લખ્યું હતું. અને દિવ્યાએ વિમળાજીનું 13માનું કાર્યક્રમ પૂરું થયું ત્યારે ત્યાં સુધી બધા કામો સારી રીતે કર્યા. પછી બધા સગા સંબંધીઓના ગયા પછી રાહુલે એને કંઈ કહે એ પહેલા જ એણે એના ભાઈ અને ભાભીને રોક્યા હતા અને એની સામે એવો નિર્ણય સંભળાવ્યો કે એનું ભણવાનું જે અધૂરું રહી ગયું હતું એ પૂરું કરવા માંગે છે. ત્યારે દિવ્યાનો આવો નિર્ણય સાંભળીને દિવ્યાના ભાઈ અને ભાભીની સાથે એના ઘરના બધા જ માણસો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ત્યારે કોમલ સમજી ગઈ હતી કે ભણવાનું તો એક બહાનું છે. હકીકતમાં દિવ્યા હવે રાહુલથી અલગ થવા માંગે છે. તે મનમાં જ દિવ્યાના આવા નિર્ણયથી ખુશ હતી. પરંતુ ત્યારે રોનક બોલ્યો, અરે દિવ્યા, અચાનક તારા મનમાં ભણવાનો વિચાર કેવી રીતે આવ્યો? અમારા ઘરમાં તને કોઈ વસ્તુની કમી છે? ત્યારે જ કોમલે એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે તે ચૂપ થઈ ગયો. પછી રાહુલે ગુસ્સામાં કહ્યું કે ભાઈ, આ અભણને જે કરવું હોય એ કરવા દ્યો. તે વિચારતી હશે કે ભણવાનું પૂરું કરી લેશે તો તેને સરકારી નોકરી દાનમાં મળી જશે. આપણી જેવા ભણેલા ગણેલા પૈસાવાળા માણસોને સરકારી નોકરી ન મળી તો આ અભણને કેવી રીતે મળશે? કરવા દ્યો અને એના મનનું. અને એક વાત ધ્યાનથી સાંભળી લે મૂર્ખ સ્ત્રી, જો એકવાર મારા ઘરના દરવાજાની સીમા ઓળંગી તો તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. પોતાની સામે બધી જ વાત પર પોતાની બહેન દિવ્યા માટે અપમાન કરે તેના શબ્દો સાંભળીને દિવ્યાનો ભાઈ સહન ન કરી શક્યો અને બોલ્યો કે જુઓ જીજાજી, તમે મારી બહેનના પતિ છો. એના આદરથી હું અત્યાર સુધી ચૂપ હતો, પરંતુ આ શું રીતે છે? પોતાના ઘરની પુત્રવધુ અને દીકરીઓ સાથે વાત કરવાની શું તમારા મા બાપે આ સંસ્કાર આપ્યા છે? ભાવેશની આટલી વાત સાંભળીને રાહુલે એને એટલો માર્યો કે તેના નાક, કાન, હાથ, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યારે દિવ્યા પોતાના પતિ અને ભાઈની વચ્ચે બચાવવા ગઈ તો રાહુલે દિવ્યાને પણ ખૂબ જ મારી. ત્યારે દિવ્યાએ એનો માર તો ખાઈ લીધો, પણ કંઈ કહ્યા વગર પોતાની રૂમમાં ગઈ અને પોતાના છોકરાના કપડાં લઈને પોતાના ભાઈ ભાભી સાથે પોતાના ઘરે જતી રહી. ઘરે ગયા પછી પણ તે અનાથ તો હતી જ, અને એના સાસુ જોવા અને લૂછવાવાળું કોણ હતું? આંસુ લૂછવાવાળું કોણ હતું? એટલા માટે એણે હવે રડીને પોતાની જાતને એના આંસુ જોવા અને લૂછવાવાળું કોણ હતું? એટલા માટે એણે હવે રડીને પોતાની જાતને કમજોર કરવા કરતા સીધું જ પોલીસ સ્ટેશનના માતા પિતાના ઘરે પહોંચી ગઈ અને જોયું કે એના ભાભી એના માટે ખાવાનું નહોતું બનાવ્યું. તેની ફરિયાદ હતી કે તાસને કારણે જ મારા પતિને આટલો માર પડ્યો છે, તો આની ભરપાઈ પણ તારે જ કરવી પડશે. ત્યારે દિવ્યાએ પણ પોતાના મનમાં જ નિશ્ચિત નિર્ણય કરી લીધો હતો કે જેવી રીતે સાસરે પતિ અજાણ્યો હતો, વાતો સાંભળાવીને મારતો હતો, એવી જ રીતે માતા પિતાના ઘરે ભાભી અજાણી છે, ખાલી આ તો વાતો જ સંભળાવે છે અને મારતી તો નથી. જ્યાં સુધી તો તે સફળ ન થઈ જાય ત્યાં સુધી તે ભાભીની વાતો સાંભળી લેશે તો શું ફરક પડશે? એટલે ત્યારે તેણે મૌન પણ જ લઈ લીધું હતું અને ઘરના બધા કામો કરીને પોતાના છોકરા હિતુને તૈયાર કરીને પોતાની ભાભી પાસે ઘરમાં મૂકવાની જગ્યાએ પોતાના ભાઈ પાસે દુકાને મૂકીને જતી, કેમ કે એના ભાભી એના માટે પણ એની સાથે ઝઘડતી હતી કે તે કોઈનું છોકરું નથી સાચવવાની. હવે દિવ્યાએ જેમ તેમ કરીને પોતાનું અધૂરું ભણવાનું પૂરું કરી દીધું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. એક દિવસ સંયોગથી દિવ્યા પોતાના છોકરા હિતુ સાથે
બાજુના એક ગાર્ડનમાં ફરવા માટે ગઈ હતી અને રજાનો દિવસ હતો હોવાને કારણે એણે વિચાર્યું કે પોતાના છોકરા સાથે થોડો સમય વિતાવીને તેની સાથે પાર્કમાં બાળકો સાથે બાળક બની ગઈ. કેટલા દિવસો પછી એ દિવસે દિવ્યા હસી હતી. તેણે તે દિવસે પોતાના છોકરાને પરીઓવાળી કહાની પણ સંભળાવી. જ્યારે તેનો છોકરો હસતો ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તે દિવસે તેની સાથે હિંચકતી અને બેડમિન્ટન રમી અને છેલ્લે હિતુ સાથે જ્યારે પોતાની માના ખોળામાં બેઠો ત્યારે બંને આજુબાજુની વાતો કરી અને હસતા હતા અને તે ખૂબ જ ખુશ દેખાતા હતા. સંયોગથી રાહુલને પણ તે જ પાર્કમાં કોઈ કામ હતું એટલે તે ત્યાં આવ્યો હતો. ત્યારે ત્યાં પોતાની પત્ની અને પુત્રને એટલા ખુશ જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે પાર્કમાં ગયો જ્યાં બધી બાજુ હસી ખુશીનું વાતાવરણ હતું. ત્યાં તેણે ઝઘડીને બધું વાતાવરણ અસ્તવ્યસ્ત કરી દીધું. છેલ્લે તે હિતુને પામવામાં સફળ થઈ ગયો અને બિચારી દિવ્યા ચીટરની જેમ જોતી રહી ગઈ. પછી તે રડતી પોતાના ભાઈના ઘરે પહોંચી અને બધી વાત પોતાના ભાઈને કહી. ત્યારે તેના ભાભીએ કહ્યું કે મહારાણી કોઈ સાથે વાત કરવામાં મશગુલ હશે અને બાળક ક્યાંક બહાર જતું રહ્યું હશે તો તેના પિતા હોવાને કારણે એને એની પર દયા તો આવી ગઈ હોય ને એટલે એણે તેને તેડી લીધો હશે. અને આ મહારાણી પોતાની ભૂલ છુપાડવા માટે રડવાનું નાટક કરે છે. ત્યારે ભાવેશ મોટા અવાજે બોલ્યો કે તું ત્યાં હતી કે મનમાં આવે એ કહેવા લાગી છે. જ્યારે મારી બહેન રડી રહી છે તો તને વિશ્વાસ નથી થતો. અને ત્યારે ભાવેશ દિવ્યાના માથા પર હાથ ફેરવીને કહે છે કે બહેન તારી સાથે કોઈ હોય કે ના હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. એવી જ રીતે તને પણ કોઈ ફરક ન પડવો જોઈએ. હું હંમેશા તારી સાથે છું. હવે તારે કંઈ પણ વિચારવાની જરૂર નથી. તું પોતાનો છોકરો લઈ ગયો છે, લઈ જવા દે. તારે ખાલી તારા ભણવા પર ધ્યાન આપવાનું છે, બીજે ક્યાંય નહીં. આવું કહીને ભાવેશ ત્યારે ઊભો થઈને જતો રહ્યો અને પોતાની પત્નીને પણ સારી રીતે સમજાવી દીધી કે તે દિવ્યાને કંઈ પણ એવું ના કહે કે જેથી દિવ્યાને દુઃખ થાય, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યારે દિવ્યાની ભાભી હવે દિવ્યાથી મનમાં જ બળવા લાગી. પરંતુ પોતાના પતિ સામે એ દિવ્યાને કંઈ પણ ન કહી શકતી. હવે દિવ્યાએ પણ ભણવાને પોતાનું કર્મ માની લીધું હતું. જ્યારે તેને પોતાના છોકરાની યાદ આવતી તો તે પોતાનું મોઢું સંતાડીને રડી લેતી. અને સામે હિતુ પણ નાની ઉંમરમાં પોતાની માંથી અલગ થવાને કારણે સરખી રીતે ખાવાનું પણ નહોતો ખાતો અને કોઈ સાથે વાત પણ ન કરતો. તેની આવી હાલત જોઈને કોમલને સહેજ પણ નહોતું ગમતું. એટલા માટે જ્યારે ઘરેથી બહાર જતા રહેતા ત્યારે તે દિવ્યા સાથે સંતાઈને વાતો કરવા લાગી. અને જ્યારે વાત પૂરી થઈ જતી ત્યારે તે તેનો નંબર ડિલીટ કરી દેતી. એક દિવસ તેણે કહ્યું કે હેતુની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેણે 2 દિવસથી જ કંઈ પણ ખાધું નથી અને તેનો પિતા પણ તેની તરફ ધ્યાન નથી આપતો. ત્યારે પોતાના છોકરા વિશે આવું સાંભળીને દિવ્યાનું દિલ દુખતું હતું. તેણે કોમલને વિનંતી કરી કે તે થોડીવાર માટે તેના છોકરા સાથે મળાવે. ત્યારે કોમલ પણ એક માં હતી એટલે તે પણ જલ્દી માની ગઈ અને પોતાના ઘરની પાસે દિવ્યાને બોલાવી લીધી. ત્યારે દિવ્યા પોતાના છોકરાને ગળે લગાડીને ખૂબ જ રડી. પરંતુ દિવ્યાની કિસ્મત ખરાબ હતી. તે દિવસે પણ રાહુલે દિવ્યાને હેતુ સાથે મળતા જોઈ લીધી. પછી જો તે દિવસે કોમલનો પણ વારો હતો. તે પોતાના છોકરાને ઢસડીને પોતાની સાથે લઈ આવ્યો
ત્યાર પછી દિવ્યાને કેટલા દિવસ સુધી તે જ ચિત્ર પોતાની આંખો સામે વારંવાર દેખાતું હતું. તે પોતાના છોકરા માટે ચિંતિત થતી રહી. પછી 2 ગણા ઉત્સાહ સાથે ફરીવાર તે પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા લાગી અને વિચારવા લાગી કે એક દિવસ તે ખૂબ મોટી સરકારી ઓફિસર બની જશે અને બધા અધિકાર સાથે પોતાના છોકરાને પોતાની પાસે લઈ આવશે. પેલી વાર રાહુલે પોતાની ભાભી કોમલને ખૂબ જ અપશબ્દો કહ્યા. હવે તે તેના મોટા ભાઈ રોનકની ધીરજથી પણ બહાર થઈ ગયું. એટલા માટે એણે નિર્ણય લઈ લીધો કે બંને ભાઈઓને અલગ થઈ જવું જ સારું રહેશે. રાહુલે પણ તરત જ કહી દીધું કે ઠીક છે, મને કંઈ ફરક નથી પડતો, ત્યારે અલગ થઈ જાઓ. હવે રાહુલે પોતાના છોકરા હિતુ સાથે ઘરના એક ખૂણામાં અને રોનક પોતાની પત્ની અને છોકરા સાથે બીજા ખૂણામાં રહેવા લાગ્યા. ત્યારે રાહુલે તે બંને વચ્ચે એટલી મોટી દિવાલ બનાવી દીધી હતી કે કોઈ પણ એકબીજાનું મોઢું પણ ન જોઈ શકે. કોમલે આ વાત દિવ્યાને કહી દીધી. ત્યારે દિવ્યાને ખૂબ જ દુઃખ થયું કે તેનું સંતાનને હવે વધારે એકલું લાગતું હશે, પરંતુ તે કરી પણ શું શકતી હતી. હવે એણે ખાલી એક જ ધ્યેય રાખ્યો હતો કે તેને ખૂબ જ મોટી સરકારી ઓફિસર બનવું છે. હવે તેણે કોઈ પણ વિશે વિચાર કર્યા વિના ખાલી ભણવા પર પોતાનું ધ્યાન લગાવ્યું અને તે દિવસ પણ આવી જ ગયો કે તે દિવસની તેને આતુરતાથી રાહ જોઈ રહી હતી. પોતાના પતિ સાથે છૂટાછેડા થયા એના પૂરા 5 વર્ષ થઈ ગયા હતા. ત્યારે તેની મહેનત સફળ થઈ અને તે પોતાના ક્ષેત્રની કલેક્ટર બની ગઈ. અને તે દિવસે તેના ભાઈ ભાવેશે આખા ગામને જમાડ્યા. ત્યારે ગામના માણસોએ તેને અભિનંદન આપવા લાગ્યા. પેલી બાજુ 5 વર્ષના રાહુલ પરિવાર વિના પોતાના નાના બાળકની પરવરિશ કરતા વધારે જે ચીડાઈ ગયેલો રહેતો હતો. અને એક દિવસ તેના બોસે તેને કંઈ કામ કરવાનું કહી દીધું. એને રાહુલને જલ્દી ઘરે જવું હતું, કેમ કે હિતુની તબિયત તે દિવસે સારી ન હતી. એટલા માટે તેણે તેમના બોસને કહ્યું કે તે પણ કામ તે આગલા દિવસે કરી દેશે. પરંતુ તેનો બોસ પણ જિદ્દી હતો. તેણે કહ્યું કે કામચોર અહીંયા મફતમાં પગાર લે છે અને બેઠા બેઠા ખુરશી તોડે છે. મેં તને કામ ઉપર રાખ્યું કેમ છે, જ્યારે આજનું કામ કાલ ઉપર નાખી દે છે તો તેને પગાર કઈ વાતનો મળે છે. ત્યારે આટલું સાંભળીને રાહુલને ખૂબ જ ગુસ્સો આવ્યો. એટલે એણે પોતાના બોસની કોલર પકડી લીધી અને એટલો માર્યો કે તેના નાક કાન મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. અને તેને બચાવવા માટે જેટલા લોકો ગયા તેને પણ તેણે ઘાયલ કરી દીધા. પછી તેણે રાહુલને તરત જ નોકરીમાંથી કાઢી નાખ્યો અને તે ગુસ્સામાં ઘરે આવ્યો. ત્યારે હિતુને ખૂબ જ તાવ આવી રહ્યો હતો. એટલે તેણે પોતાના પપ્પા પાસે ગરમ પાણી માંગ્યું. ત્યારે રાહુલને ગુસ્સો ખૂબ જ આવી રહ્યો હતો, પરંતુ તે શું કરે, ચૂપચાપ રસોડામાં ગયો અને જેવો જ ગેસ ચાલુ કર્યો તો આગ લાગી ગઈ. એટલે તે દોડીને પોતાના બેડરૂમમાં આવ્યો અને હિતુને લઈને બહાર ભાગ્યો. એના ઘરમાં જે કંઈ પણ હતું તે બધું બળીને રાખ થઈ ગયું હતું. હવે રાહુલ પાસે ના કોઈ ડોક્યુમેન્ટ વધ્યા હતા કે ના પૈસા વધ્યા હતા જેની તાકાત પર તે બીજી કોઈ નોકરી કરી શકે, જેને કારણે તે નિરાશ થવાના બદલે વધુ તામસી મગજનો થઈ ગયો. ત્યારે રોનકથી પોતાના ભાઈની આવી હાલત જોવાતી ન હતી. એટલે તેણે તેની સંતાઈને થોડા પૈસા આપ્યા જેથી તે પોતાના ઘરને સારું કરી શકે. ત્યારે કોમલને બધી ખબર હતી. તે ઈચ્છતી હતી કે પોતાના પતિને ના પાડી દે એની મદદ કરવાની. પરંતુ એક દિવસ રોનકે રાહુલની જેમ હકીકત કીધી કે હકીકતથી તે ના તો પાડી શકી. રોનકે કહ્યું કે એ બંને
ભાઈ જ્યારે નાના હતા ત્યારે તે પોતાના નાનાની ઘરે ગયા હતા. પોતાની માં પણ ત્યાં જ હતી. ત્યારે છોકરાઓ સાથે મળીને જાંબુડા ખાવા થોડીક આગે એક વૃક્ષ નીચે ગયા હતા. ત્યારે કઈક છોકરાઓ જેને વૃક્ષ ઉપર ચડતા આવડતું હતું એની સાથે રાહુલ પણ ચડી ગયો. તે ચડી ગયો પણ ઉતરવાતા ટાઈમે એનો પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગયો, જેને કારણે એના માથા પર ખૂબ જ ઈજા થઈ ગઈ હતી. એ ઈજાને કારણે રાહુલ તામસી મગજનો થઈ ગયો છે અને તેનો દોષ પપ્પાએ માને આપી દીધો કે તે છોકરાનું ધ્યાન ન રાખ્યું અને આજ આશંકાથી મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. એવી જ રીતે માની મૃત્યુ પણ રાહુલના આતંકના કારણે જ થયું છે. પરંતુ એનો બધો દોષ તેને દિવ્યા ઉપર નાખી દીધો હતો. તો ત્યારે કોમલ બોલી કે શું રાહુલ, તું આ તામસીપણાનો કોઈ ઉપાય નથી? ત્યારે રોનકે કહ્યું, અમે ઘણા ડોક્ટરોને બતાવ્યું હતું પણ આનો કોઈ ઈલાજ નથી. આનો એક ઈલાજ છે કે રાહુલ પોતાની જાતને કંટ્રોલ કરે ત્યારે જ સંભવ છે. રાહુલની હકીકત સાંભળીને કોમલને રાહુલ પર દયા આવતી હતી. હવે રાહુલ શું કામ કરશે? આ વિશે બંને પતિ પત્ની વિચારવા લાગ્યા. ત્યારે કોમલની બાજુમાં જે કામવાળી બાઈ આવતી તેણે કીધું કે તેના સસરા અચાનક મૃત્યુ પામવાને કારણે તે લોકો ગામડે જઈ રહ્યા છે. તેને પતિનો ઠંડુ વેચવાનો વેપાર છે. જો કોઈ ગ્રાહક મળી જાય તો તેને સસ્તા ભાવમાં પોતાનો બધો સામાન વેચીને તરત જ ગામડે જવા માંગે છે. એટલે ત્યારે કોમલે પોતાના પતિ રોનકને કહ્યું કે ત્યારે તેને પણ આ કામ સારું લાગ્યું. એણે વિચાર્યું કે રાહુલના બધા ડોક્યુમેન્ટ બળીને રાખ થઈ ગયા છે તો તે થોડા કામવાળા રાખીને તે કામને મોટી રીતે કરી શકે છે. એણે આ વાત જ્યારે રાહુલને કીધી તો તેણે પણ વિચાર્યું કે ભાઈ આ વાત કહે છે તો સાચું જ કહેતા હશે ને, કેમ કે તે ખાલી પોતાની ભાઈની વાત જ માનતો હતો, તેની વાત પર તે ચીડાતો ન હતો. ત્યાર પછી તેણે ક્વોલિટીનો સ્ટોલ પેલી કામવાળી બાઈના પતિ પાસે ખરીદ્યો. હવે રાહુલ પાસે જેટલા છોકરા કામ કરવા આવતા એના તામસી સ્વભાવને કારણે ચાલા દિવસ નહોતા રહેતા. હવે મુશ્કેલીમાં આવીને રાહુલે વિચાર્યું કે તે પોતે જ ક્વોલિટી વેચવાનું શરૂ કરી દે. જ્યારે એણે ક્વોલિટી વેચવાનું શરૂ કર્યું ત્યારે ખરેખર એને ખૂબ જ ફાયદો થયો. હવે તો રોજ રાહુલને ક્વોલિટીની સ્ટોલ લઈને અહીંથી ત્યાં જતો અને વેચતો. એણે જોયું કે સરકારી ઓફિસરની આસપાસ માણસોની ઝાઝી વખત અવરજવર છે તો ત્યાં જ જઈને ક્વોલિટી વેચ્યું અને ખરેખર તે દિવસે તેની સૌથી વધારે ખરીદારી થઈ. બીજા દિવસે ફરીવાર તે ત્યાં જ ગયો અને ક્વોલિટી વેચતા તે બોલવા લાગ્યો કે આવો દીદી, આવો ભાઈજી, આવો મેડમ, આવો સર, મૈસૂરની તાજી માજી સ્વાદથી ભરપૂર તબિયત સારી કરવાવાળી, મગજને ઠંડુ કરવાવાળી ક્વોલિટી ખાઓ અને દિલ ખુશ કરીને જાઓ. જેને ખાવી હોય એ એની પાસે આવતા અને ક્વોલિટી ખાતા. જેને ના ખાવી હોય એ એને ઇગ્નોર કરીને જતા રહેતા. પરંતુ તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દિવ્યાની તબિયત પણ સારી નહોતી. એટલે એણે પોતાની ઓફિસેથી રજા લઈ લીધી અને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. જેવી જ રીતે તે પોતાના ઓફિસેથી બહાર નીકળી ત્યારે રાહુલ પોતાના બંને હાથમાં ક્વોલિટી લઈને દોડ્યો અને બોલ્યો કે અરે મેડમજી, એકવાર તો મારા હાથની ક્વોલિટી ખાઈને તો જુઓ, તમારું આરોગ્ય સારું થઈ જશે. દિવ્યાએ જોયું તો એની બાજુ ફરીને જોયું કે તે જોતી જ રહી ગઈ. ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એણે એકવાર ફરીથી એની આંખો સાફ કરીને જોવા લાગી કે તેણે જોયું તે રાહુલ જ છે ને કે કોઈ બીજું. ત્યારે તે જ હાલ રાહુલનો પણ હતો. તે પણ દિવ્યાને જોઈને ત્યાં જ ભૂતની જેમ ઊભો રહી ગયો. તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું.
તેના હાથમાં જે ક્વોલિટી હતી તે પીગળીને ટપટપ જમીન ઉપર પડવા લાગી, પરંતુ એણે ખબર જ ન પડી કે ક્વોલિટીને એ મેડમને આપે કે પાછા પોતાની સ્ટોલ પર જાય. ત્યારે જ દિવ્યાનો પીએ તેની પાસે દોડીને આવ્યો અને બોલ્યો કે મેડમજી, તમે એક ફાઇલ ઉતાવળમાં ટેબલની નીચે જ પડી ગઈ હતી, ચાવી આપો તિજોરીની, હું તેમાં પાછી મૂકી દઉં છું. ત્યારે બંનેનું લીન તૂટ્યું. એણે એની ચાવી આપી ત્યારે રાહુલ બોલ્યો કે દિવ્યા, તું અહીંયા આ બધું શું છે? રાહુલ બોલ્યો કે દિવ્યા, તું અહીંયા આ બધું શું છે અને તું અહીંયા કઈ પોસ્ટમાં છે જેવા છોકરાઓ તને મેડમ કહીને કહ્યો. ત્યારે દિવ્યા બોલી કે રાહુલજી, હું જ અભણ સ્ત્રી છું, ના જાણો આ મૂર્ખ માણસ મને મેડમ કહીને કેમ બોલાવે છે. તમે તો ખૂબ જ પૈસાવાળા છો. આ 10-10 રૂપિયાની ક્વોલિટી લઈને લોકોની પાસે દોડીને લોકો પાસે વિનંતી કરીને કેમ વેચો છો? આ હવે સમજી, તમારા લાડકા છોકરાએ કંઈક ડિમાન્ડ તો નથી કરીને રમકડા કે ખાવા પીવાની વસ્તુને જેને તમે પૂરી નથી કરી શકતા, અને તેને પૂરી કરવા માટે આ બધું. એટલામાં જ દિવ્યાનો પીએ ત્યાં આવે છે અને બોલે છે કે મેડમજી, આ મહાશય પાસે ક્વોલિટી ખાઈને જોઈને ખૂબ જ ટેસ્ટી હોય છે. ત્યારે દિવ્યાએ હસીને કહ્યું, નહીં દિલીપ, મને કોઈ પણ અજનબી પાસેથી કોઈ પણ ખાવા પીવાનું મન નથી કરતું, અને તું પણ ક્યારેય ના ખાતો. અને આપણા બધા સ્ટાફને કહી દેજે કે અજનબીના હાથથી એક પણ કંઈ લઈને ન ખાવું જોઈએ. પોતાની સુરક્ષા પોતાના હાથમાં હોવી જોઈએ. મેં સાચું કહી દીધું ને દિલીપ? હા મેડમજી, તમે ખરેખર સાચું કહી દીધું. દિલીપ હા કહીને ત્યાંથી જતો રહ્યો. અને રાહુલ તે દિવસે દિવ્યા ઉપર ગુસ્સે થવા માંગતો હતો, પરંતુ તેની પર ગુસ્સે ના થઈ શક્યો. તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ તેણે તેની ગાડી લીધી અને તેની સામે એવી રીતે ચાલવી કે જેમ તુફાન આવ્યું હોય. જેવી રીતે રાહુલ પહેલા દિવ્યા સાથે કરતો હતો, ત્યારે દિવ્યાનું એવી રીતે ગાડી ચલાવવાનું રાહુલને પોતાના ભૂતકાળની યાદ અપાવી. ત્યારે તેને એક કરીને બધી વાતો યાદ આવવા લાગી કે તે દિવ્યા સાથે કેવો દુરુપયોગ કરતો હતો, તે નિર્દોષને કેટલી વાતો સંભળાવતો હતો, પરંતુ તે અનાથ સંબંધ બચાવવા મારી બધી વાતો બધું સહન કરી લેતી હતી. તેણે બીજા દિવસે ફરી પોતાના સ્ટોલ ત્યાં લઈને લગાવી. તે દિવસે તેનું ધ્યાન ક્વોલિટી વેચવામાં ઓછું અને દિવ્યાની રાહ જોવામાં ઝાઝું હતું. પરંતુ બીજા દિવસે દિવ્યા ઓફિસ આવી જ નહીં. તેણે તે દિવસે ગ્રાહકો સાથે સારી રીતે વાત પણ ન કરી, એટલે ધીરે ધીરે એની પાસે ગ્રાહકો આવવાના પણ ઓછા થઈ ગયા હતા. આ બાજુ દિવ્યા 2-4 દિવસથી કામ ઓનલાઈન કરતી હતી અને બધો સમય કોર્ટમાં આપવા લાગી હતી, જેથી તે પોતાના છોકરાની કસ્ટડી પોતે લઈ શકે. કેમ કે રાહુલે દિવ્યાને આર્થિક રૂપે નબળી કહીને હિતુને પોતાની પાસે રાખવાની અનુમતિ કોર્ટ પાસે માંગી હતી. હવે દિવ્યા રાહુલથી વધારે મજબૂર હતી, એટલે હવે તે પોતાના દીકરા હિતુને ખુશી ખુશી પોતાની પાસે રાખવા માંગતી હતી. દિવ્યાએ થોડા દિવસો પછી રાહુલ પાસે નોટિસ મોકલી કે તે હિતુને પોતાની પાસે રાખવા માંગે છે. રાહુલ હવે સમજી ગયો હતો કે હવે તે ગમે તે કરી લે, પણ હિતુને તેની પાસે નહીં રહેવા દે, કેમ કે તે હવે આર્થિક રૂપે કમજોર થઈ ગયો છે. હવે તો તે 2 સમયનું ખાવાનું પણ સારી રીતે નહોતો આપી શકતો. સારી પરવરિશ અને સારી જિંદગી કેવી રીતે આપતો? એટલે ત્યારે તેને કોર્ટનો નિર્ણય તેને માનવો પડ્યો, અને હવે તેના જીવવાનો એકમાત્ર સહારો એનો છોકરો હતો, એ પણ છીનવાઈ ગયો હતો. હવે એની પાસે અફસોસ સિવાય પણ
કાંઈ ન વધ્યું. દિવ્યાનો છોકરો હિતુ એની મા પાસે જઈને ખૂબ જ ખુશ હતો. તેણે તેના પપ્પાએ કરેલા એક અત્યાચાર તેણે પોતાની મા દિવ્યાને કહ્યા. ત્યારે દિવ્યાનું મન તો કરતું હતું કે અત્યારે જઈને રાહુલ પાસે પોતાના છોકરા પર કરેલા એક અત્યાચારનો હિસાબ લે. પરંતુ તેણે કહ્યું કે બેટા, કોઈ પણ મા બાપ પોતાના દીકરા માટે અહિત ના ઈચ્છે. આવું કરવા પાછળ તારા પપ્પાનો કોઈ સારો વિચાર હશે, જેનાથી તે પોતાના પપ્પાની સાથે નફરત ન કરે. પણ હિતુ હવે એટલો તો સમજવા લાયક થઈ ગયો હતો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. એની માં અને એના પપ્પા વિશે એટલી સારી વાતો કરતી હતી અને એ જ પપ્પા એની મમ્મી સામે આગ લગાડતા હતા. તે સમય ગયો હતો કે તેની માં કેટલી સારી છે. એની નજરમાં એની માની ઇજ્જત વધુ થઈ ગઈ અને પેલી બાજુ રાહુલ એકલો જ થઈ ગયો હતો. હિતુના ગયા પછી તે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. એની આંખોની સામે એના બાળપણથી લઈને બધા દ્રશ્યો પિક્ચરની જેમ ચાલવા લાગ્યા હતા. તેને યાદ આવ્યું કે જેણે જાંબુડાના ઝાડ પર ચડવાનું એના મમ્મીએ તો નહોતું કીધું, તો પણ તેના પડવામાં એની જવાબદારી કેવી રીતે થઈ. ભાઈ અને એની જ સાથે હતા, એ તો ના પડ્યા અને ભાઈના કહેવું પણ એણે ના માન્યો અને પોતાનો હુકુમ ચલાવ્યો અને તે ઝાડ પર ચડ્યો. અને દિવ્યા બિચારી જે દિવસથી આ ઘરમાં પગ મૂક્યો હતો તે દિવસથી અમારા સંબંધને બચાવવાની કોશિશ કરતી હતી. પરંતુ મેં એના ઉપર પણ મારો હુકુમ ચલાવ્યો અને એને ઘરની બહાર જવા મજબૂર કરી દીધી અને પોતાની માની મૃત્યુનો જવાબદાર પણ તે પોતાને માનવા લાગ્યો. અને એકવાર દિવ્યાની માફી માંગવા ગયો ત્યારે દિવ્યાએ કહ્યું કે મને કોઈની માફી નથી જોતી કે ના કોઈનો સાથ. આવું કહીને દિવ્યા ઓફિસે જતી રહી. ત્યારે તેને હિતુ સામે માફી માંગી તો તેણે કહ્યું કે મારી માં જેમ કહેશે તેમ હું કરીશ. પરંતુ જ્યારે કોમલ અને રોનકે રાહુલની બધી હકીકત દિવ્યાને કહી ત્યારે તે તેને એક તક આપવા તૈયાર થઈ ગઈ. પરંતુ એક શરત ઉપર, તે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા શીખશે, નહીંતર અમે બંને મા દીકરો એક સાથે ખૂબ જ સખ છીએ. ત્યારે રાહુલે કહ્યું કે દિવ્યા, મને તારી બધી શરત સ્વીકાર છે, પરંતુ હું હવે મારી પત્ની અને છોકરા વગર નહીં રહી શકું. ત્યારે દિવ્યાની ભાભીએ વિચાર્યું કે વહેતી ગંગામાં હું પણ હાથ ધોવા લઉં. એણે પણ રાહુલને સાથે દિવ્યાની માફી માંગી કે મને માફ કરી દે. કે દિવ્યાનું દિલ ખૂબ જ મોટું હતું. એણે કીધું, કંઈ વાંધો નહીં ભાભી, જ્યારે માણસનો ખરાબ સમય ચાલે ત્યારે બધા જ એને ધિક્કારે છે. જેવો સમય બદલાઈ ગયો, માણસોના વિચાર પણ બદલાઈ જાય છે. કંઈ વાંધો નહીં, મેં તમારું મીઠું ખાધું છે તો હું તમને માફ તો કરી શકું છું. પોતાના ભાઈના માટે દિવ્યાની ભાભીને ખૂબ જ શરમ આવી. આજે દિવ્યાને ખરેખરનો સ્વર્ગીય પરિવાર મળ્યો અને તેના સંઘર્ષ અને સત્યની જીત થઈ ગઈ હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરજો. અને તમે અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.